તો કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી લાંચ લેવાના આરોપસર એસીબીના હાથે ઝડપાઈ ગયા। ફરિયાદી પાસેથી જામીન બાબતે મનાઈ હુકમ મેળવવાના કેસમાં 50 લાખની લાંચ માંગી હતી, જેમાં તેમના કહેવાથી લાંચની રકમ મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વચેટિયા વિશાલ પટેલને નરોડા વિસ્તારમાં લેવા મોકલ્યા હતા। આ દરમિયાન ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી બંને વચેટિયાઓને ઝડપી પાડ્યા। ફરિયાદીએ પોતે વેચાણ બાનાખતથી ખરીદેલ જમીન બાબતે કઠલાલ સિવિલ કોર્ટમાં સામેવાળાઓ વિરુદ્ધ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો। આ દાવામાં ફરિયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે આરોપીઓએ પહેલા 50 લાખની માંગણી કરી હતી। આ પૈકી 20 લાખ પહેલા આપવાના હતા અને બાકીના નાણાં મનાઈ હુકમ મળી ગયા બાદ આપવાનું નક્કી થયું હતું। આ કેસમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં નરોડામાં આવેલ મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાનમાં સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીના કહેવાથી મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને બીજો વચેટિયો વિશાલ પટેલ લાંચની રકમ લેવા ગયા, જ્યાં બંને એસીબીની ટીમે 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા।